ગણેશાય નમઃ. નમસ્કાર વહાલા દર્શકો, તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ પર આપ સૌનું હાર્દિક અભિવાદન છે. ગ્રહોની ચાલ આપણા જીવનની દિશા નક્કી કરે છે અને તે જાણવા માટે પંચાંગ સમજવું ખૂબ જરૂરી છે. આજના રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ તે પહેલા ચાલો જાણી લઈએ આજના દિવસના ખાસ મુહૂર્ત અને પંચાંગ વિશે. પણ આગળ વધતા પહેલા જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરો. આ વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં તમારી રાશિનું નામ લખી અમને જરૂર જણાવો. આજે રવિવાર 14 જૂન 2026 છે. જેઠ માસના કૃષ્ણ પક્ષની આજે ચતુર્દશી તિથિ છે. આજે કૃત્તિકા નક્ષત્રનો પ્રભાવ રહેશે અને ધૃતિ યોગ બપોરે 1:16 સુધી ચાલશે. સૂર્યોદય સવારે 5:40 થયો છે અને સૂર્યાસ્ત સાંજે 7:14 થશે. આજના દિવસનો સૌથી શ્રેષ્ઠ અને શુભ અભિજીત મુહૂર્ત બપોરે 12 વાગ્યાથી 12:54 સુધીનો રહેશે. ખાસ નોંધ લેજો કે સાંજે 5:32 થી 7:14 સુધી રાહુકાળ રહેશે, જે દરમિયાન શુભ કાર્યો ટાળવા હિતાવહ છે. તો ચાલો હવે જોઈએ તમારી રાશિ શું કહે છે. પ્રિય મેષ રાશિના જાતકો, તમે મુશ્કેલ સમયમાં પણ તકો શોધવાની અદ્ભુત ક્ષમતા ધરાવો છો, જે તમારા માટે ભવિષ્યમાં મોટી સંપત્તિ સાબિત થશે. તમને તમારા લક્ષ્યો પ્રાપ્ત કરતા હવે કોઈ રોકી શકશે નહીં. વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમારી બુદ્ધિ અને વિવેકને તેજ બનાવશે. જે કામો તમે લાંબા સમયથી બાજુ પર મૂકી રાખ્યા હતા, તેવા અઘરા પ્રશ્નોને ઉકેલવા માટે આ શ્રેષ્ઠ સમય છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ જણાવે છે કે અત્યારે તમારી પાસે એક એવી સફળતાની ચાવી છે, જે તમને જીવનના દરેક ક્ષેત્રમાં વિજય અપાવશે. સકારાત્મકતા વધારવા માટે આજે વાદળી રંગના વસ્ત્રો ધારણ કરો. આજે બપોરે 4 થી 5 વાગ્યા સુધીનો સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે. આ વર્ષે તમારી કુંડળીમાં શનિ ગ્રહ પ્રબળ હોવાથી પૂજાપાઠ અથવા ઉપાયો કરવાથી અવરોધો દૂર થશે અને તમારી ઉર્જા સ્થિર થશે. આજનો ઉપાય પ્રકૃતિના સાનિધ્યમાં થોડો સમય વિતાવો. પ્રિય વૃષભ રાશિના જાતકો, આજે ચંદ્ર તમારી જ રાશિમાં હોવાથી તમારો દિવસ ખૂબ જ સારો રહેશે. તમે તમારા પ્રોજેક્ટ અને યોજનાઓને પૂર્ણ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત અને મક્કમ રહેશો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે આગળ વધતા પહેલા તમારા બાકી રહેલા જૂના કાર્યોને પૂરા કરી લેવા જોઈએ. જો પ્રગતિ થોડી ધીમી જણાય તો નિરાશ થશો નહીં, કારણ કે ધીરજનું ફળ મીઠું હોય છે. તમારી સામે આવતા કોઈપણ રોમાંચક ફેરફારને સ્વીકારવા માટે હંમેશા તૈયાર રહો. આજનો તમારો ભાગ્યશાળી રંગ મોવ એટલે કે ફેટા જાંબલી છે. શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે સવારે 10 થી બપોરે 12 વાગ્યાની વચ્ચે તમારા મહત્વપૂર્ણ કાર્યોનું આયોજન કરો. આ વર્ષે તમારી કુંડીમાં રાહુ પ્રબળ હોવાથી સંબંધો સુમેળ જાળવવા માટે શાંતિથી કામ લેવું, આજે થોડો સમય કાઢીને આરામ કરવો, એ તમારા માટે ઉત્તમ ઉપાય સાબિત થશે. પ્રિય મિથુન રાશિના જાતકો, આજે ચંદ્ર વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આ સમયે તમારે તમારા મિત્રો અથવા સહકર્મીઓ સાથે કોઈપણ પ્રકારના વિવાદ કે મતભેદથી દૂર રહેવાનો પૂરો પ્રયાસ કરવો જોઈએ. છેલ્લા કેટલાક સમયથી દરેક વ્યક્તિ કોઈને કોઈ માનસિક તણાવ અનુભવી રહી છે, જેના કારણે પરસ્પર તણાવ વધી શકે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ અનુસાર આજે તમારી સામે એવી ઘણી પરિસ્થિતિઓ આવી શકે છે, જેમાં તમને વળતો જવાબ આપવાની ઈચ્છા થાય. પરંતુ અત્યારે તમારે આત્મસંયમ રાખવો અને શાંત રહેવું ખૂબ જ જરૂરી છે. તમારી જીદને કારણે બીજા કોઈને તમને ઉશ્કેરવાની તક ન આપો. જો તમે પૂરી જવાબદારી લેશો તો આવી પરિસ્થિતિઓને સરળતાથી ટાળી શકાય છે. તેથી મનને શાંત રાખો અને તમારા ધૈર્યની સીમા વધારો. વર્ષ 2026માં ગુરુ ગ્રહના પ્રબળ પ્રભાવને કારણે યોગ્ય ઉપાયો કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. આજનો ઉપાય માનસિક શાંતિ અને સ્પષ્ટતા માટે ધ્યાન કરો. પ્રિય કર્ક રાશિના જાતકો, આજે વૃષભ રાશિમાં ચંદ્રની હાજરીને કારણે તમારા મનમાં રહેલી તમામ મૂંઝવણો દૂર થઈ જશે. તમારું અંગત જીવન હોય કે વ્યાવસાયિક, દિવસના અંત સુધીમાં તમને જરૂરી સ્પષ્ટતા મળી જશે. આજે કોઈપણ પ્રકારના વ્યવસાયમાં રોકાણ કરવા અથવા નવી મિલકત ખરીદવા માટે ઉત્તમ સમય છે. હવે બધી પરિસ્થિતિઓ તમારી સામે એકદમ સ્પષ્ટ છે અને તમારે શું કરવાનું છે તેનો તમને પૂરો ખ્યાલ આવી જશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ અનુસાર આજનો શુભ સમય સવારે 11 થી બપોરે 12 વાગ્યા સુધીનો છે. તમારા ભાગ્યને ચમકાવવા માટે આજે ઇન્ડિગો એટલે કે ગળી જેવો ઘેરો વાદળી રંગ પસંદ કરો. ગુરુ ગ્રહ તમારી પ્રગતિના દ્વાર ખોલી રહ્યો હોવાથી આધ્યાત્મિક ચિંતન તમારી લાગણીઓમાં સુમેળ લાવશે. આજનો ઉપાય જૂના મિત્રો સાથે મુલાકાત કરો અથવા વાત કરો. તેનાથી મન પ્રફુલ્લિત રહેશે.
પ્રિય સિંહ રાશિના જાતકો, વૃષભ રાશિમાં ચંદ્રના ભ્રમણને કારણે જીવન પ્રત્યેનો તમારો દૃષ્ટિકોણ આજે બદલાઈ શકે છે. આજે તમે વધુ વ્યવહારિક અને તાર્કિક બાબતો તરફ આકર્ષિત થશો. કોઈ ખાસ પરિસ્થિતિ કે અનુભવ તમારામાં મોટું પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે. તમારા આ બદલાયેલા અભિગમથી તમને આગામી સમયમાં ઘણો ફાયદો થશે અને લોકો તમારા આ નવા વ્યક્તિત્વની પ્રશંસા કરશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ મુજબ આ તમારા જીવનના એક નવા અધ્યાયની શરૂઆત હોઈ શકે છે, જ્યાં તમે તમારા સપનાઓને સાકાર કરશો. વાદળી રંગ આજે તમારા માટે ભાગ્ય અને સકારાત્મક ઉર્જા લાવશે. રાત્રે 8થી 10 વાગ્યા સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આ વર્ષે રાહુની પ્રબળતાને જોતા માનસિક સ્પષ્ટતા માટે કોઈ રક્ષક કવચ અથવા રત્ન ધારણ કરવું હિતાવહ રહેશે. આજના ઉપાય તરીકે કોઈ સારું પુસ્તક વાંચો જે તમને નવી દિશા આપશે. પ્રિય કન્યા રાશિના જાતકો, જ્યારે ચંદ્ર વૃષભ રાશિમાં બિરાજમાન થાય છે, ત્યારે આજે તમને માનસિક શાંતિ અને ઉત્તમ સ્વાસ્થ્યનો અનુભવ થશે. તમારો આત્મવિશ્વાસ આજે ચરમસીમાએ હશે, તેથી આ સ્થિતિનો પૂરો લાભ ઉઠાવો. તમારે આજે જે કંઈ પણ પ્રાપ્ત કરવું હોય તેનું આયોજન સવારથી જ કરી લો, જેથી તમારો દિવસ ખૂબ જ ફળદાયી રહેશે. તમારો દિવસ ખુશખુશાલ મૂડમાં પસાર થાય તેની કાળજી રાખજો, જે તમારા માટે અત્યંત સકારાત્મક સાબિત થશે. કોઈપણ મહત્વપૂર્ણ કાર્ય માટે સવારે 11થી બપોરે 1 વાગ્યા સુધીનો સમય શ્રેષ્ઠ પરિણામ આપનારો રહેશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ મુજબ આજનો તમારો ભાગ્યશાળી રંગ લાલ છે. શનિની નકારાત્મક અસરોને ઓછી કરવા માટે કોઈ રત્ન અથવા પવિત્ર વસ્તુ ધારણ કરવી હિતકર રહેશે. ઉપાય તરીકે આજે કોઈ નવો શોખ કે નવી પ્રવૃત્તિ શરૂ કરવાનો પ્રયાસ કરો. પ્રિય તુલા રાશિના જાતકો, આજે ચંદ્ર વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આજે તમારી લોકપ્રિયતામાં જબરદસ્ત ઉછાળો જોવા મળશે અને લોકો તમારી નોંધ લેશે. આ એવો દિવસ છે જ્યારે તમારે તમારી જાતની પ્રશંસા કરવી જોઈએ અને તમારી મહેનતનો સ્વીકાર કરવો જોઈએ. તમે જે રીતે તનતોડ મહેનત કરી છે તે જોતા તમે ક્યારેક આરામ કરવા અને જીવનનો આનંદ માણવાને લાયક છો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ અનુસાર તમે અત્યારે બધું જ બરાબર થતું અનુભવશો, કારણ કે તમે તમારી જાતને એટલી વ્યવસ્થિત રીતે ગોઠવી છે કે કોઈ પણ કામ બાકી રહ્યું નથી. પરિણામે આજે કોઈ પણ કામમાં અડચણ આવશે નહીં. તેથી આજે થોડો સમય કાઢો અને તમારી પસંદગીના કામો કરીને આનંદ મેળવો. આ વર્ષે શનિની મર્યાદિત ઉર્જાને સંતુલિત કરવા માટે તમારી પાસે કોઈ શુભ રત્ન રાખો અથવા રત્ન ધારણ કરો. ઉપાય તરીકે નિયમિત કસરત કરો, જે તમને માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રાખશે. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, વૃષભ રાશિમાં ચંદ્રના ભ્રમણને કારણે આજે તમારું મન કામકાજમાં ઓછું અને મોજમસ્તી કે મિત્રો સાથે સમય વિતાવવામાં વધુ લાગશે. આજે તમે તમારી જવાબદારીઓ પ્રત્યે થોડા બેદરકાર રહી શકો છો. આજનો દિવસ તમારી અંદર રહેલી બેચેની અને ચંચળતાને દૂર કરવા માટે શ્રેષ્ઠ છે, જેથી આવતીકાલથી ફરીથી પૂરા ઉત્સાહ સાથે કામ પર ધ્યાન આપી શકો. જોકે ખાસ ધ્યાન રાખજો કે નજીવા કારણોસર તમારા વ્યવસાય કે કારકિર્દીને કોઈ કાયમી નુકસાન ન પહોંચે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ અનુસાર આજે મરૂન રંગ તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. તમારા માટે સવારે 9થી 11 વાગ્યા સુધીનો સમય ખૂબ જ શુભ છે. આ વર્ષે શનિદેવના કઠિન પાઠોને કારણે ધ્યાન અથવા આધ્યાત્મિક સાધના કરવાથી તમને માનસિક સ્પષ્ટતા મળશે. ઉપાય તરીકે આજે શાંત સંગીત સાંભળો, જે તમારા મનને શાંતિ આપશે. પ્રિય ધનુ રાશિના જાતકો, વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમારા માટે ખૂબ જ અનુકૂળ પ્રભાવ લઈને આવ્યું છે. તમારું વ્યાવસાયિક જીવન સફળતાની નવી ઊંચાઈઓ સર કરશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સૂચવે છે કે આ સમય તમારા અપ્રિય અધિકારીઓ સમક્ષ તમારી વ્યાવસાયિક ક્ષમતા અને આવડત સાબિત કરવાનો છે. જો તમે તમારા લક્ષ્ય પ્રત્યે દ્રઢ હશો, તો તમને ખૂબ જ સરળતાથી માન સન્માન અને ઓળખ પ્રાપ્ત થશે. તમારા મનમાં આવતા નવા વિચારો ભવિષ્યની નવી અને મોટી તકો માટેના દ્વાર ખોલી શકે છે. આજે તમારો શુભ સમય બપોરે 2:30થી 3:30 વાગ્યા સુધીનો છે. પન્ના જેવો લીલો રંગ એટલે કે એમરલ્ડ ગ્રીન તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. આ વર્ષે ગુરુ ગ્રહ તમારા ભાગ્યમાં વૃદ્ધિ કરી રહ્યો હોવાથી નવી તકોને આકર્ષવા માટે કોઈ પવિત્ર યંત્ર અથવા રત્નનો ઉપયોગ કરવો હિતાવહ છે. આજનો ઉપાય કૃતજ્ઞતાનો ભાવ રાખો અને ઈશ્વરનો આભાર માનો. પ્રિય મકર રાશિના જાતકો, આજે સકારાત્મક ઉર્જા તમને માનસિક રીતે ખૂબ જ સ્વસ્થ અને પ્રસન્ન રાખશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ જણાવે છે કે આજે તમારે તમારા જીવનના એવા કોઈ એક ક્ષેત્ર પર ધ્યાન આપવું જોઈએ,
જે હાલમાં થોડું અસ્તવ્યસ્ત હોય, પછી તે તમારું કાર્યક્ષેત્ર હોય, આર્થિક બાબતો હોય કે પારિવારિક જીવન. આજે બધી ફાઇલો વ્યવસ્થિત કરો, બજેટ બનાવો અને દરેક વસ્તુનું વર્ગીકરણ કરો, જેથી તમે આવતીકાલની શરૂઆત એક નવા આત્મવિશ્વાસ સાથે કરી શકો. વૃષભ રાશિમાં ચંદ્રના પ્રભાવને કારણે આજનો દિવસ આયોજન માટે ઉત્તમ છે. આજે સફેદ રંગના વસ્ત્રો ધારણ કરવાથી તમને શાંતિ મળશે. કોઈ પણ મહત્વપૂર્ણ કાર્યના આયોજન માટે સાંજે 4 થી 6 વાગ્યા સુધીનો સમય અત્યંત શુભ રહેશે. આ વર્ષે રાહુ તમારી દિનચર્યામાં થોડો વિક્ષેપ પાડી શકે છે, તેથી આંતરિક સ્થિરતા જાળવવા માટે ધ્યાન અથવા પૂજાપાઠનો સહારો લો. આજનો ઉપાય માનસિક તણાવ પેદા કરે તેવી વાતો કે ચર્ચાઓથી દૂર રહો. પ્રિય કુંભ રાશિના જાતકો, આજે ચંદ્ર વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો હોવાથી તમારા માટે દિવસ ખૂબ જ ઉત્તમ રહેવાનો છે. આ ગોચરની સીધી અસર તમારી આર્થિક સ્થિતિ પર જોવા મળશે. તમારી આવકમાં સતત વધારો થવાની પ્રબળ શક્યતા છે. પછી તે અચાનક મળેલો ધનલાભ હોય અથવા તમારા સાસકામને કારણે મળેલો બોનસ હોય, આજે બધું જ સારું થવાની અપેક્ષા રાખજો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ જણાવે છે કે જો તમારી સામે કોઈ મુશ્કેલીઓ આવે તો પણ તમારી આશાવાદિતા અને લડાયક મિજાજ તમને તેમાંથી બહાર કાઢી લેશે. આજનો તમારો ભાગ્યશાળી રંગ આછો જાંબલી છે. મહત્વપૂર્ણ કાર્યોનું આયોજન કરવા માટે બપોરે 3 થી 4:30 વાગ્યા સુધીનો સમય શ્રેષ્ઠ છે. આ વર્ષે તમારી કુંડળીમાં શનિની ઉર્જા સક્રિય હોવાથી તમારા દૈનિક પ્રયત્નોમાં સ્થિરતા લાવવા માટે કોઈ ધાર્મિક ઉપાય કે પૂજા કરવી હિતાવહ રહેશે. ઉપાય તરીકે આજે પરિવાર સાથે સમય વિતાવો. પ્રિય મીન રાશિના જાતકો, આજે ચંદ્ર વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે, જેના કારણે આજે તમારા જીવનમાં કોઈ નવા મિત્રનું આગમન થવાની પૂરેપૂરી શક્યતા છે. આ સમયનો લાભ લેવા માટે આનાથી ઉત્તમ તક બીજી કોઈ હોઈ શકે નહીં. ઘટનાક્રમમાં એક એવો રસપ્રદ વળાંક આવશે કે આ વ્યક્તિ તમને તમારી વર્તમાન સમસ્યાઓ અને મુશ્કેલીઓ વચ્ચે શાંત અને એકાગ્ર રહેવામાં ઘણી મદદરૂપ સાબિત થઈ શકે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ અનુસાર આવો સુંદર સંબંધ મળવા બદલ તમે હંમેશા ઈશ્વરના આભારી રહેશો અને તેમની સાથે એક સારા ભવિષ્યની આશા રાખી શકશો. ભવિષ્યમાં જ્યારે તમે આ મુલાકાત વિશે વિચારશો, ત્યારે તમને આશ્ચર્ય થશે કે તે તમારા માટે કેટલું મોટું સૌભાગ્ય હતું. આ વર્ષે શનિની પરિવર્તનકારી ઉર્જા તમને પ્રભાવિત કરી રહી છે. તેથી સંતુલન જાળવવા માટે કોઈ શુભ રત્ન ધારણ કરવું અથવા રક્ષક યંત્ર સાથે રાખવું હિતાવહ છે. આજના ઉપાય તરીકે ઘરે શુદ્ધ અને પૌષ્ટિક ભોજન બનાવીને ગ્રહણ કરો.